નમસ્કાર મિત્રો ધોરણ 10 અને 12 પાસ તમામ વિદ્યાર્થીઓ જેઓ સરકારી નોકરીની તલાશમાં છે તેમને જણાવી દઈએ કે હાલમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે। વહેલી તકે આ ભરતી માટે અરજી કરીને તમે સરકારી નોકરી મેળવી શકો છો। આપ સૌ જાણો છો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને તમામ બેરોજગાર યુવાઓ માટે સુવર્ણ તક છે। સરકારી નોકરી માટે અમે તમને આ અંગે તમામ વિગતો અને માહિતી આપીશું, જેને ધ્યાનથી અંત સુધી જોઈને તમે અરજી કરી શકો છો। મિત્રો, હાલમાં જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ ભરતી અભિયાન દ્વારા હાઈકોર્ટમાં ડ્રાઈવરની કુલ 34 જગ્યાઓ ભરવામાં આવી રહી છે। જે પણ ઉમેદવાર ધોરણ 10 અને 11માં પાસ છે અથવા 12માં પાસ છે અને નોકરીની તલાશ કરી રહ્યા છે તેમના માટે સારો એવો અવસર છે। ગુજરાત હાઈકોર્ટમાં નોકરી મેળવવી ખૂબ જ સરળ છે। આપેલી તમામ વિગતો અને માહિતી સમજીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો। ડ્રાઈવરનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે અથવા ડ્રાઇવિંગ આવડતું હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે। આ માટે કુલ 34 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે। હવે આ વેકન્સી માટે શૈક્ષણિક લાયકાત શું છે તે જોઈએ। મિત્રો, આ પોસ્ટ માટે અરજી કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારોને જણાવી દઈએ કે ધોરણ 10 પાસ તમામ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે। ગુજરાત હાઈકોર્ટ વેકન્સી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 છે। સાથે જ પાત્રતાની વાત કરીએ તો LMB લાયસન્સ હોવું જોઈએ। આ ઉપરાંત 5 વર્ષનો અનુભવ ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે। આગળ વધુ વિગતો અને માહિતી આપીશું, જેને ધ્યાનથી સમજીને અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો, ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે અરજી પ્રક્રિયા શું રહેશે અને અરજી ફી શું નક્કી કરવામાં આવી છે તેના વિશે જાણીશું। મિત્રો, સૌથી પહેલા અરજી પ્રક્રિયાની વાત કરતા પહેલા અરજી ફી અંગે માહિતી આપીશું। તો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ₹1000 જેટલી નક્કી કરી છે, જ્યારે અનામત વર્ગમાં આવતા તમામ ઉમેદવારો માટે ₹500 ફી રાખવામાં આવી છે। અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। સૌથી પહેલાં તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે। ઓફિશિયલ વેબસાઇટ hcojas.gujarat.gov.in પર જઈને તમને નોટિફિકેશન મળી જશે। તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે। ત્યારબાદ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી અને વિગતો દાખલ કરવાની રહેશે। ત્યારબાદ તમારા શૈક્ષણિક દસ્તાવેજો, લાયસન્સની કોપી જેવા તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। વધુમાં જણાવી દઈએ તો 15 જૂન 2024 પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, કારણ કે આ છેલ્લી તારીખ છે। આ તારીખ પહેલાં તમારે અરજી કરીને નોકરી મેળવી શકો છો। તો મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો અને તમારા નોકરી ઈચ્છુક સગા સંબંધીઓ અને મિત્રોને શેર કરો તથા જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આભાર, ધન્યવાદ।